અત્યાર સુધી આપણે જે ડેરિવેશન ફાઇન્ડ કરી ગયા dy by dx એ y is equal to f of x પ્રકારના ફંક્શનનું ડેરિવેશન હતું. y is equal to f of x આ રીતનું એક બાજુ y વાળી ટર્મ હોય અને બીજી બાજુ x વાળી ટર્મ હોય એટલે y is equal to f of x પ્રકારનું ફંક્શન હોય એનું આપણે ડેરિવેશન કરી ગયા. તો આ પ્રકારનું જે ફંક્શન છે એને એક્સપ્લિસિટ ફંક્શન કહેવાય છે. કયું ફંક્શન કહેવાય આને? એક્સપ્લિસિટ ફંક્શન કહેવાય છે. તો એક્સપ્લિસિટ ફંક્શનનું ડેરિવેશન આપણે u.v, u by v, when functions are in addition, when functions are in subtraction, આ કન્ડિશનની અંદર આપણે dy by dx ફાઇન્ડ કરવાની ઘણી બધી મેથડના એક્ઝામ્પલ જોઈ લીધા. Now today we want to see the differentiation of parametric function. Parametric function પહેલા તો કોને કહેવાય એ આપણે જોઈએ. Parametric function means અહીંયા તમે જુઓ here two functions are given x is equal to f of t and y is equal to g of t. Two functions are given. Here x is a function of શું કહેવાય? x એ કોનું ફંક્શન છે? f of t. કયા વેરિયેબલનું ફંક્શન છે? હા, એટલે અહીંયા વેરિયેબલ કયો છે? t. t છે. t એ ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ છે આ ફંક્શનમાં. x is equal to f of t. તો એમાં t એ ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ થયો. અને બીજું ફંક્શન છે y is equal to g of t. તો એમાં t એ independent variable થશે. So there are two functions are given in same variable. આ સેમ વેરિયેબલમાં t વેરિયેબલની અંદર બે ફંક્શન આપેલા છે. તો આવા પ્રકારના ફંક્શનને આપણે પેરામેટ્રિક ફંક્શન કહીશું. હવે પેરામેટ્રિક ફંક્શનનું ડેરિવેશન કેવી રીતે, આના ઉપરથી આપણે dy by dx કેવી રીતે ફાઇન્ડ કરવું, પેરામેટ્રિક ફંક્શનનું ડેરિવેશન કેવી રીતે કરવું, એના પરથી આપણે dy by dx કેવી રીતે ફાઇન્ડ કરવું. તો આપણને x is equal to f of t આપેલું છે. તો x નું ફંક્શન t માં છે તો આપણે x નું ડેરિવેશન t ની સાપેક્ષ જ કરી શકીએ. x એ ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ છે એટલે આ x ફંક્શનનું ડેરિવેશન એ t ની અંદર કરી શકીએ. આપણને y is equal to f of x પ્રકારનું ફંક્શન આપેલું હોય તો આપણે ડેરિવેશન કોની સાપેક્ષ કરીએ છીએ? x ની સાપેક્ષ કરીએ છીએ, કારણ કે x એ ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ છે. જ્યારે અહીંયા આપણને t ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ આપેલું છે એટલે આ x નું ફંક્શન કોની સાપેક્ષ થશે? t ની સાપેક્ષ. અહીંયા આપણે પહેલા dx by dt ફાઇન્ડ કરવું પડે, બંને બાજુ d by dt ફાઇન્ડ આઉટ કરવું પડશે, d by dt એપ્લાય કરવું પડશે એટલે આપણને મળશે dx by dt. એ જ રીતે આપણે y ઉપર આ t y એ પણ t ની અંદર ફંક્શન છે એટલે y નું ડેરિવેશન પણ વિથ રિસ્પેક્ટ ટુ t કરવું પડે. એટલે dy by dt બંને બાજુ એપ્લાય કરીશું તો આપણને dy by dt છે આટલું. હવે જરૂરી નથી કે દરેક વખતે ફંક્શન t ની અંદર જ આપે. સપોઝ આ આપણને થીટામાં આપેલું હોય, આ t ની જગ્યાએ થીટા આપેલું હોય તો ડેરિવેશન કોની સાપેક્ષ થશે? સપોઝ આ બંને થીટામાં આપેલું હોય તો ડેરિવેશન કોની સાપેક્ષ થશે? અહીંયા d by dt ની જગ્યાએ શું આવશે? d by d theta આવશે, because the function is in theta, so the derivation is also apply with respect to theta. Derivation પણ theta ની સાપેક્ષ એપ્લાય થશે. એટલે આપણે એક્ઝામ્પલની અંદર પહેલા જોવાનું કે બંને ફંક્શન t માં આપેલા છે કે થીટામાં આપેલા છે કે બીજા કોઈ વેરિયેબલની અંદર આપેલા છે. જે વેરિયેબલમાં અહીંયા આપણને ફંક્શન આપેલું હોય એની સાપેક્ષ આપણે ડેરિવેશન એપ્લાય કરવાનું. ચાલો, દરેક જણને આટલું ખ્યાલ આવ્યું કે dx by dt અને dy by dt કેવી રીતે મેળવવાનું, આટલું ખ્યાલ આવ્યું? હવે આપણે આના પરથી dy by dx મેળવવાનું છે. dy by dx કેવી રીતે મળશે? આપણને આ બે વેલ્યુ મળી, dx by dt અને dy by dt. હવે આ dy by dx મેળવવાની ફોર્મ્યુલા થઈ ગઈ કે dy by dx એ કેવી રીતે મળશે? dy by dx is equal to આ dy by dt upon dx by dt. આ બંનેનો રેશિયો લેવાનું એટલે આ બે વેલ્યુને
ડિવાઈડ કરવાની, તો એના પરથી આપણને મળશે dy by dx. તો આ પેરામેટ્રિક ફંક્શનનું ડેરિવેશન માટેની મેથડ થઈ. દરેક જણને ખ્યાલ આવ્યો પેરામેટ્રિક ફંક્શનનું ડેરિવેશન કેવી રીતે કરવાનું? ટુ ફંક્શન્સ આપણને આપેલા હોય તો એ જેની અંદર આપેલા હોય, જે વેરિયેબલમાં આપેલા હોય એની સાપેક્ષ આપણે ડેરિવેશન પહેલા એપ્લાય કરવું પડશે. એ dx by dt અને dy by dt મળી ગયા પછી આપણે dy by dx ની ફોર્મ્યુલા થશે dy by dt upon dx by dt. અહીંયા dx by x નહીં પણ dy by dt છે. ઓકે, આની અંદર કોઈને કઈ ક્વેશ્ચન છે આટલાની અંદર કે પેરામેટ્રિક ફંક્શન કોને કહેવાય અને એનું ડેરિવેશન કેવી રીતે થાય છે? આટલું દરેક જણને ક્લિયર છે? તો હવે આપણે એના ઉપર આધારિત એક્ઝામ્પલ સ્ટાર્ટ કરીએ છીએ. લેટ્સ સ્ટાર્ટ સમ એક્ઝામ્પલ. અહીંયા આ બધું લખેલું છે, અમે તમને સમજાવ્યું એ જ બધું અહીંયા રિટર્નમાં લખેલું છે. સો ધેર ઇઝ નો નીડ ટુ રીડ. ઓકે, હવે આપણે ક્વેશ્ચન બેંકનો એક્ઝામ્પલ સ્ટાર્ટ કરીએ છીએ. એક્ઝામ્પલ છે dy by dx ફાઇન્ડ કરો. ફાઇન્ડ dy by dx. આપણે આખા ચેપ્ટરમાં dy by dx જ ફાઇન્ડ કરવાનું છે. ચાલો, dy by dx ફાઇન્ડ કરવાનું છે તો આપણને અહીંયા ફંક્શન આ આપેલું છે x is equal to a sec theta and y is equal to b tan theta. તો અહીંયા તમને ખબર પડે કે આ પેરામેટ્રિક ફંક્શન છે. અત્યાર સુધીના એક્ઝામ્પલ કરી ગયા y is equal to f of x પ્રકારનું જે ડેરિવેશન મેળવી ગયા એના કરતા ડિફરન્ટ છે. બે ફંક્શન આપેલા છે. બંને ફંક્શન કયા વેરિયેબલમાં છે? બંને ફંક્શન કયા વેરિયેબલમાં આપેલા છે? થીટા. થીટા વેરિયેબલમાં આપેલા છે. બરાબર, બે ફંક્શન છે x અને y અને એ બંને થીટા વેરિયેબલની અંદર આપણને આપેલા છે. x is equal to a sec theta and y is equal to b tan theta. આ બે ફંક્શન આપણને આપેલા છે. તો પહેલા આપણે આ બે ફંક્શન લઈ લઈએ. પહેલા આપણે x is equal to a sec theta લઈએ. તો હવે x is equal to a sec theta, તો એની અંદર ડેરિવેશન કોની સાપેક્ષ થશે? અહીંયા થીટા આપેલું છે એટલે x નું ડેરિવેશન કોની સાપેક્ષ કરવાનું? કોના રિસ્પેક્ટ ટુ થશે? અહીંયા d by dx એપ્લાય થશે. અહીંયા d by dx એપ્લાય થશે. આપણે અત્યાર સુધી કરતા હતા એવું કે ડેરિવેશન થીટાની સાપેક્ષ થશે. થીટાની સાપેક્ષ થશે એટલે બંને બાજુ આપણે d by d થીટા એપ્લાય કરીએ છીએ. આ x ની ઉપર d by d થીટા એપ્લાય કર્યું એટલે dx by d થીટા. આ a sec theta માં a કોન્સ્ટન્ટ એટલે ડેરિવેશન ની બહાર નીકળશે અને d by d theta sec theta. ઓકે, હવે આ a as it is રહેશે અને sec x નું ડેરિવેશન sec x into tan x. તો sec theta નું ડેરિવેશન sec theta into tan theta થશે. sec theta નું ડેરિવેશન sec theta into tan theta થશે. યસ સર. યસ સર. એટલે અહીંયા આપણને dx by d theta મળ્યું. અહીંયા જોજો, આ જે વેરિયેબલ છે ને, આ જે વેરિયેબલ એની સાપેક્ષ જ અહીંયા ડેરિવેશન કરીએ છીએ. જો આ બંને ડિફરન્ટ હોય, અહીંયા ધારો કે થીટા છે અને અહીંયા બીજું કોઈ, અહીંયા સપોઝ d by dy હોય, તો એનું ડેરિવેશન કેવી રીતે કરવાનું એ આપણે આના પછીની મેથડ છે. આ બંને સેમ છે. જુઓ, આ જે વેરિયેબલ છે એના સાપેક્ષ જ અહીંયા ડેરિવેશન કરીએ છીએ. બરાબર, તો અહીંયા d by d theta sec theta એનું ડેરિવેશન થશે sec theta into tan theta. એટલે અહીંયા આપણને dx by d theta મળ્યું a sec theta tan theta. હવે આપણને y is equal to b tan theta આ બીજું ફંક્શન છે. તો આનું ડેરિવેશન પણ વિથ રિસ્પેક્ટ ટુ થીટા કરવાનું એટલે d by d theta બંને બાજુ એપ્લાય કરીએ છીએ. b કોન્સ્ટન્ટ છે એટલે ડેરિવેશન ની બહાર નીકળશે અને d by d theta tan theta. તો dy by d theta is equal to b as it is અને tan theta નું ડેરિવેશન શું છે? sec square theta. તો tan theta નું ડેરિવેશન sec square theta થશે એટલે અહીંયા આપણને dx by d theta અને dy ની વેલ્યુ ફાઇન્ડ આઉટ થઈ ગઈ. તો હવે આપણે dy by dx એપ્લાય કરી શકીએ કે dy by dx is equal to dy by theta. આ પહેલા લખું dy by d theta dy by dx d theta. અહીં ભૂલ થઈ જાય છે કે પહેલા આ dx by d theta ના છેદમાં dy by d theta લખાઈ જાય છે એટલે આન્સર ખોટો થઈ જાય. પહેલા આપણે dy by d theta લખવાનું, dy by d theta અને divide by dx by d theta લખવાનું. એટલે dy by d theta ની વેલ્યુ શું છે? It is b sec square theta and what is dx by d theta? a sec theta tan theta. તો એ ડિનોમિનેટરમાં લખાશે.
તો અહીંયા sec sec કેન્સલ થશે, ઉપરથી એક sec કેન્સલ થઈ જશે, એટલે અહીંયા b/a sec θ upon tan θ આન્સર થશે. હજી જો આને સિમ્પ્લિફાય કરીએ તો sec એટલે 1 upon cos અને tan એટલે sin upon cos, તો આ cos cos કેન્સલ, તો અહીંયા b/a 1 upon sin અને 1 upon sin θ એટલે cosec θ એનો આન્સર થશે. So now it is clear to everyone how to find dy by dx of parametric function. Is it clear? Yes, sir. બરાબર, દરેક એક્ઝામ્પલમાં આપણે સેમ મેથડ ફોલો કરવાની રહેશે. ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. x is equal to 8 into theta plus sin theta and y is equal to a into 1 minus cos theta. So here two functions are given in theta. બે ફંક્શન થીટામાં આપેલા છે, x is in theta and y is in theta. તો x is equal to a theta plus sin theta એ પહેલા આપણે લઈએ છે. તો આ ફંક્શન થીટામાં આપેલું છે એટલે ડેરિવેશન કોની સાપેક્ષ થશે? વિથ રિસ્પેક્ટ ટુ થીટા થીટા થશે, એટલે આપણે d by d theta ઈચ ટર્મમાં એપ્લાય કરીશું. એટલે dx by d theta is equal to a અહીંયા પ્રોડક્શનમાં છે, કોન્સ્ટન્ટ થશે એટલે એઝ ઇટ ઇઝ રહેશે. અહીંયા બ્રેકેટમાં d by d theta દરેક ટર્મમાં એપ્લાય કરીએ એટલે d by d theta of theta પ્લસ d by d theta of sin theta. આટલું દરેક જણને ક્લિયર? યસ ઓર Yes, નો? sir. ઓકે, હવે આ બ્રેકેટની બહાર જે a છે એ એઝ ઇટ ઇઝ રહેશે. હવે d by d theta of theta શું થાય? 1. x નું ડેરિવેશન 1, તો θ નું ડેરિવેશન પણ શું થશે? 1. 1 જ થશે, એટલે આ થીટા નું ડેરિવેશન 1, આ પ્લસ છે તો પ્લસ એઝ ઇટ ઇઝ, અને sin θ નું ડેરિવેશન શું થાય? Cos theta. cos θ, એટલે અહીંયા આપણને dx by d theta a into 1 plus cos theta મળી ગયું. સેમ એ રીતે હવે આપણે dy by d theta ફાઇન્ડ કરીએ. y is equal to a into 1 minus cos theta છે, તો અહીંયા d by d theta ઈચ ટર્મમાં એપ્લાય કરીએ. dy by d theta is equal to a into d by d theta 1 minus d by d theta cos theta. તો એ એઝ રહેશે કોન્સ્ટન્ટ. 1 નું ડેરિવેશન શું થાય? 1 નું ડેરિવેશન શું થશે? 0 થશે, અને cos theta નું ડેરિવેશન શું થાય? minus sin theta. માઇનસ sin theta થશે, એટલે અહીંયા cos નું ડેરિવેશન માઇનસ sin theta, બહાર માઇનસ છે તો આ માઇનસ માઇનસ પ્લસ થશે, એટલે dy by d theta ની વેલ્યુ a sin theta આપણને મળી. ચાલો બંને dx by d theta અને dy by d theta મળી ગયા પછી આપણે dy by dx ફાઇન્ડ કરવા માટે આ ફોર્મ્યુલા એપ્લાય થશે. dy by dx is equal to dy by d theta upon dx by d theta. તો dy by d theta ની વેલ્યુ શું છે? a sin theta છે, અને dx by d theta ની વેલ્યુ a 1 plus cos theta. અહીંયા a કેન્સલ થઈ જશે, sin 1 plus cos theta એનો આન્સર થશે. બોલો કઈ ક્વેશ્ચન છે આની અંદર? No. સિમ્પલ એક્ઝામ્પલ છે. અત્યાર સુધી આપણે બે એક્ઝામ્પલ જોયા, બંને સિમ્પલ ફંક્શન હતા. હવે તમે જુઓ આ એક્ઝામ્પલ બરાબર ધ્યાનથી જોજો. x is equal to a cos raised to 4 theta and y is equal to b sin raised to 4 theta. હવે cos raised to 4 theta એ કેવું ફંક્શન કહેવાય? કેવું ફંક્શન કહેવાશે? આ x અને y બે ફંક્શન આપેલા છે એટલે પેરામેટ્રિક ફંક્શન તો છે જ, એ તો બરાબર છે, પણ આ cos raised to 4 theta એનું આપણે ડેરિવેશન કરવું હોય તો એ કયા પ્રકારનું ફંક્શન કહેવાય? Composite. વેરી ગુડ, કમ્પોઝાઇટ ફંક્શન કહેવાશે. જ્યારે પણ ટ્રિગોનોમેટ્રિક ફંક્શનનો પાવર હોય તો એને કમ્પોઝાઇટ ફંક્શન કહેવાશે, અને એનું ડેરિવેશન કમ્પોઝાઇટ ફંક્શનની મેથડથી એટલે કે ચેઇન રૂલની મેથડથી કરવું પડે. ચાલો હવે x ઇઝ અ ફંક્શન ઓફ થીટા છે એટલે પહેલા આપણે d by d theta બંને બાજુ એપ્લાય કરી દઈએ. dx by d theta is equal to a into d by d theta cos raised to 4 theta. આ a as it is રહેશે. હવે cos raised to 4 theta નું ડેરિવેશન કેવી રીતે થાય? પહેલા આને x raised to n પ્રમાણે કરવું પડશે, એટલે જે પાવર છે એ મલ્ટીપ્લાય થઈ જશે, એટલે 4 cos cube theta, 4 cos cube theta, પાવર મલ્ટીપ્લાય અને એક પાવર છો એટલે cos cube x raised to પ્રમાણે, અને આ ફંક્શન theta છે એનું ડેરિવેશન થઈ થશે એટલે d by d theta cos theta થશે. હવે a 4 cos cube theta it is, અને cos theta ડેરિવેશન શું થાય? Minus sin theta. sin theta. હવે આ પ્રોડક્શન છે તો માઇન બહાર નીકળી
એટલે એને 4a cos cube theta sin થશે. ચાલો x dx by d theta નું ડેરિવેશન દરેક જણને ખબર પડી. આમાં કોઈને કઈ ક્વેશ્ચન છે? No, sir. No, sir. સેમ એ જ રીતે હવે y is equal to b raised to 4 નું ડેરિવેશન કરવાનું છે. we apply d by d theta on both side. dy by d theta is equal to b by d theta sin raised to 4 theta. આ b as it is હશે. x raised to પ્રમાણે 4 sin cube theta થશે અને sin theta નું ડેરિવેશન ફરી એટલે d by d theta sin theta. હવે b as it is 4 sin cube theta પણ as it is અને sin theta નું ડેરિવેશન cos theta થશે. So we can write it as 4 into b sin theta into cos theta. તો આપણને dy by d theta અને dx d theta મળ્યું. તો હવે dy by dx is equal to dy by d theta dx by theta થશે. તો dy by d theta ની વેલ્યુ 4b sin cube cos theta અને dx by d theta ની આ વેલ્યુ છે એ ડિનોમિનેટરમાં લખાશે -a cos cube theta sin theta. તો અહીંયા 4 4 કેન્સલ થશે. અહીંયાથી નીચે એક sin ઉપર sin સાથે કેન્સલ થશે અને cos પણ અહીંયા કેન્સલ થશે ઉપર નીચે. એટલે અહીંયા sin square theta થશે ઉપર અને નીચે cos square theta થશે. એટલે b sin square theta upon cos square theta. b by a sin upon cos એટલે tan square theta. b by a tan square theta એનો આન્સર થયો. માઇનસ કઈ ગયું સર? માઇનસ રહી ગયું છે. બરાબર છે. અહીંયા માઇનસ આવશે. માઇનસ b by a tan square theta આન્સર આવશે. બરાબર. લખતી વખતે ધ્યાન રાખજો માઇનસ લખવાનું અહીંયા રહી ગયું છે. બોલો બીજો કોઈ ક્વેશ્ચન છે અહીંયા? અહીંયા પેરામેટ્રિક ફંક્શન તો છે જ પણ સાથે કમ્પોઝાઇટ ફંક્શન પણ છે એટલે ડેરિવેશન એનું કમ્પોઝાઇટ ફંક્શન ચેઇન રૂલ પ્રમાણે કરવાનું થશે. ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ. જો દરેક એક્ઝામ્પલ ની અંદર કંઈક નવું નવું આવતું જશે એટલે બરાબર ધ્યાનથી જોજો. x is equal to e raised to theta into cos theta plus sin theta અને y is equal to e raised to theta into cos theta minus sin theta. આ પેરામેટ્રિક ફંક્શન તો છે જ. x અને y બે ફંક્શન આપ્યા છે અને બંને ફંક્શન t અંદર છે. બીજું આમાં શું ડિફરન્ટ છે? આનું ડેરિવેશન કઈ મેથડ થી છે? U dot v. u dot v થી થશે. કેમ? કારણ કે આ e raised to theta અને આ બંને પ્રોડક્શન છે એટલે અહીંયા ડેરિવેશન કરવા આ u છે અને આ v થશે. એટલે u dot v મેથડ એપ્લાય કરવી પડશે. તો સૌથી પહેલા આપણે x વાળું ફંક્શન લઈ લઈએ. e raised to theta into cos theta plus sin theta. આ ફર્સ્ટ ફંક્શન એ આપણે u કન્સિડર કરવાનું અને સેકન્ડ ફંક્શન ને v કન્સિડર કરવાનું. તો આપણે d by theta બંને એપ્લાય કરીએ. dx by theta is equal to d by d theta e raised to theta into cos theta plus sin theta. તો હવે ડેરિવેશન કરવા માટે આપણે u dot v ની મેથડ એપ્લાય કરીએ તો કેવી રીતે થશે? પહેલા u એટલે પહેલું ફંક્શન ઇન્ટુ ડેરિવેશન ઓફ સેકન્ડ ફંક્શન એટલે કે v પછી પ્લસ સેકન્ડ ફંક્શન એટલે કે v as it is ઇન્ટુ d by d theta e raised to theta. બોલો આ સ્ટેપમાં કન્ફ્યુઝન છે હવે કે આ સ્ટેપ કેવી રીતે લખ્યું? u dot v મેથડ અહીંયા આપણે એપ્લાય કરી છે. જો આપણી મેથડ આગળ નવી નવી આવશે પણ જૂની મેથડ તો દરેક જગ્યાએ એપ્લાય કરવાની આવશે. દરેક એક્ઝામ્પલમાં કોઈક ને કોઈક જગ્યાએ આગળની મેથડનું ઇમ્પ્લિમેન્ટેશન થશે. એટલે જ્યાં સુધી તમે આગળનું પરફેક્ટ નહીં કરશો ત્યાં સુધી તમને ડિફિકલ્ટીઓ નડશે. ઓકે ચાલો હવે આપણે ડેરિવેશન કરતા જઈએ. આ e raised to theta as it is આવશે અને આ બ્રેકેટનું ડેરિવેશન કરવાનું બંને ફંક્શનનું. cos નું ડેરિવેશન શું થશે? Minus sin theta. અને sin theta નું Cos cos theta. theta. બરાબર. એટલે અહીંયા લખ્યું e raised to theta minus sin theta cos theta પ્લસ આ cos theta sin theta as it is અને e raised to theta નું ડેરિવેશન e raised to theta જ થશે. હવે ડેરિવેશન થઈ ગયા પછી આ બ્રેકેટને ઓપન કરી દઈએ, મલ્ટીપ્લાય કરી દઈએ તો માઇનસ e raised to sin theta e raised to theta cos theta e raised to theta cos theta અને e raised to theta sin theta. તો અહીંયા કઈ કેન્સલ થાય છે? Yes. અમારે Sin શું theta થાય? વાળું term. Sin આ વાળું term. sin theta વાળી ટર્મ એક પ્લસ અને માઇનસ એટલે કેન્સલ થઈ જશે. આ e raised to cos theta થશે. તો આ આપણને d by d theta મળ્યું. હવે y વાળું ફંક્શન છે e raised to theta cos theta minus sin theta. તો ઉપરની જેમ જ ડેરિવેશન કરવાનું છે. તો આનું ડેરિવેશન મને કોણ કરાવશે?
ચલો હેન્ડ રેસ કરો. આનું ડેરિવેશન મને કોણ કરાવશે? આનું dy by d થીટા કોણ મેળવી આપશે મને? ચાલો હેન્ડ રેસ કરો ફટાફટ. ચલો કોણ કરશે આનું dy by d થીટા? ફટાફટ ચલો, મારે કેવું પડશે હવે કોઈને? ચલો ફટાફટ, dy by d થીટા કોણ કરાવશે મને? ચલો 7 નંબર ચાંદની. ચાંદની dy by d થીટા ફાઇન્ડ આઉટ કરો. ચલો સેવન નંબર ચાંદની અનમ્યુટ થાય. ચલ પ્રીત બોલ. સર પહેલા તો ઓલી ફોર્મ્યુલા એપ્લાય કરવાની u ડોટ v ની e રેસ ટુ થીટા d ઇન્ટુ d બાય d થીટા પછી બ્રેકેટમાં b v ટર્મ cos થીટા માઇનસ sin થીટા પ્લસ પેલા v ટર્મ એટલે cos થીટા માઇનસ sin થીટા પછી ફોર્મ્યુલા એપ્લાય કરવાની d બાય d થીટા અને પછી u ટર્મ એટલે કે e રેસ ટુ થીટા. બરાબર છે, બરાબર છે. પછી ચાલો એને હવે ડેરિવેશન કરવાનું એટલે e રેસ ટુ થીટા એમ નામ રહે. sin cos થીટા નું ડેરિવેશન માઇનસ cos થીટા ડેરિવેશન માઇનસ sin થીટા અને માઇનસ એઝ ઇટ ઇઝ અને sin થીટા નું ડેરિવેશન cos થીટા પછી પ્લસ પછી બીજી ટર્મ એમ નામ રહે અને e રેસ ટુ થીટા નું e રેસ ટુ થીટા ડેરિવેશન થાય. પછી એને બ્રેકેટ ઓપન કરવાના એટલે માઇનસ e રેસ ટુ sin થીટા minus e raised to theta upon cos theta e raised to theta by into cos theta e raised to theta into cos theta minus e raised to theta into sin theta પછી cos વાળી ટર્મ કેન્સલ થઈ જાય એટલે minus 2 e raised to sin theta. બરાબર છે, -2 e raised to theta sin theta. વેરી ગુડ, સરસ. હવે આપણું dy by dx મેળવવાનું છે એટલે dy by d theta upon dx by d theta થશે. તો dy by d theta શું થશે? -2 e raised to theta sin theta આપણું dy by d theta છે અને dx by d theta શું છે? 2 e raised to theta cos theta. એટલે અહીંયા આપણે 2 e raised to theta cos theta લખ્યું, 2 કેન્સલ થઈ જશે, e raised to theta કેન્સલ થઈ જશે, sin upon cos એટલે tan theta એનો આન્સર થશે. બોલો કોઈ ક્વેશ્ચન છે આની અંદર? ત્યાં આગળ નેક્સ્ટ એક્ઝામ્પલ પર જઈએ. ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ. આ એક્ઝામ્પલ પૂછાય છે ઘણીવાર, ઇટ્સ ઇમ્પોર્ટન્ટ. x is equal to 1/2 x is equal to 1/2 into t plus 1/t and y is equal to 1/2 t minus 1/t. બંને ફંક્શન t ની અંદર આપેલા છે, t ની અંદર આપેલા છે એટલે આનું ડેરિવેશન કોની સાપેક્ષ થશે? આનું ડેરિવેશન t ની સાપેક્ષ થશે. ઓકે, હવે x is equal to 1/2 into t plus 1/t છે તો બંને બાજુ આપણે d by dt એપ્લાય કરો. અહીંયા dx by dx લખેલું છે પણ શું આવશે? dx by dt is equal to 1/2. અહીંયા t ઉપર d by dt એપ્લાય કર્યું પ્લસ 1/2 પર પણ d by dt એપ્લાય થશે. હવે ડેરિવેશન એપ્લાય કરતા જઈએ. આ 1/2 એઝ ઇટ ઇઝ પ્રોડક્શનમાં છે એઝ ઇટ ઇઝ રહેશે. x નું ડેરિવેશન 1 તો t નું ડેરિવેશન પણ શું થાય? 1 શું થાય? 1 પ્લસ આ 1 upon t, 1 upon x નું ડેરિવેશન -1 upon x સ્ક્વેર, તો 1 upon t નું ડેરિવેશન -1 upon t સ્ક્વેર એટલે આ પ્લસ છે એનું -1 upon t સ્ક્વેર થશે.
હવે ડેરિવેશન થઈ ગયું અને એક સ્ટેપ સિમ્પ્લિફાઈ કરી દઈએ. આ 1/2 એઝ ઇટ ઇઝ. એલસીએમ લઈએ તો ટી સ્ક્વેર અહીંયા ઉપર મલ્ટીપ્લાય થશે એટલે ટી સ્ક્વેર માઇનસ 1 ટી સ્ક્વેર થશે. તો આ આપણને મળી ગયું dx બાય dt. હવે આપણે સેજ પ્રમાણે વેરિએશન કરીએ. y ઇઝ ઇક્વલ ટુ t માઇનસ 1/t. તો બંને બાજુ dy dt એપ્લાય થશે એટલે dy ઇઝ ઇક્વલ ટુ 1/2 t ઉપર dy dt એપ્લાય કર્યું, 1/t ઉપર dt એપ્લાય કર્યું. સો 1 as it is of t is 1 and of 1 is minus 1/t square. માઇનસ છે એટલે માઇનસ 1/t સ્ક્વેર થઈ જશે. તો એલસીએમ લઈએ તો ટી સ્ક્વેર પ્લસ 1 ટી સ્ક્વેર થશે. ટી સ્ક્વેર પ્લસ 1 so here dx dt and dy dt. So now we can find dy dx equal to dy by dt and dx by dt. So dy by dt ની વેલ્યુ શું છે? આ 1/t સ્ક્વેર પ્લસ 1 અને dx by dt ની વેલ્યુ એ ડિનોમિનેટરમાં લખ 1/2 સ્ક્વેર માઇનસ 1 ટી સ્ક્વેર. 1/2 કેન્સલ થઈ જશે અને ડિનોમિનેટરમાં ટી સ્ક્વેર છે એ પણ કેન્સલ થઈ જશે. તો ટી સ્ક્વેર પ્લસ 1 ટી સ્ક્વેર માઇનસ 1 એનો આન્સર આવશે. યસ સર. ઓકે, હવે આ 6 નંબરનો એક્ઝામ્પલ છે ને એ હું પછી કરાવીશ, મને યાદ અપાવજો, કારણ કે અહીંયા ડી સ્ક્વેર છે. હજી આપણે ખાલી dy બાય dx જ ફાઇન્ડ કરતા શીખ્યા છે. અહીંયા ડી સ્ક્વેર y બાય dx સ્ક્વેર છે. એટલે આ એક્ઝામ્પલ હું તમને પછી કરાવીશ. મને યાદ અપાવજો કે આ એક્ઝામ્પલ કરાવવાનો બાકી છે. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ. x is equal to t 2 cos t minus cos 2t અને y is equal to 2 sin t minus sin 2t. ચાલો હું x વાળું ડેરિવેશન કરાવું છું, y વાળું ડેરિવેશન મને કરાવવાનું છે તમારામાંથી કોઈએ, એટલે રેડી રહેજો. કાઇન્ડલેસ કરજો કે કોણ y નું કરાવશે. પહેલા x નું જોઈ લો. x is equal to 2 cos t minus cos 2t. પહેલા તો ફંક્શન એ એડિશનમાં છે, માઇનસ છે વચ્ચે એટલે કે એને સબટ્રેક્શન છે, એટલે ટર્મ સમેશન એડિશનમાં છે. તો આપણે પહેલા ડી બાય ડીટી એ બંનેમાં એપ્લાય કરવું પડે. આ ફંક્શન ટી ની અંદર આપેલું એટલે આપણે dx બાય dt ઇઝ ઇક્વલ ટુ 2 કોન્સ્ટન્ટ 2 ડેરિવેશન ની બહાર d બાય dt cos t માઇનસ d બાય dt cos 2t. જોજો, ધ્યાનથી જોજો એક્ઝામ્પલ. આ 2 એઝ ઇટ ઇઝ. cos નું ડેરિવેશન શું થાય? માઇનસ સાઇન t. cos નું માઇનસ સાઇન થશે એટલે માઇનસ સાઇન. માઇનસ. ઓકે, હવે આ માઇનસ cos 2t એ કયા પ્રકારનું ફંક્શન કહેવાય? કમ્પોઝાઇટ ફંક્શન થશે. અહીંયા અંદર ફક્ત t હોય તો એ આપણું સિમ્પલ ફંક્શન થશે, પણ અહીંયા સાથે મલ્ટિપ્લિકેશન આવ્યું એટલે એ કમ્પોઝાઇટ ફંક્શન થઈ ગયું. તો કમ્પોઝાઇટ ફંક્શનનું ડેરિવેશન કરીએ ત્યારે પહેલા ફક્ત બહારનું ડેરિવેશન થાય એટલે cos નું ડેરિવેશન શું થશે? સાઇન. માઇનસ સાઇન. cos નું ડેરિવેશન માઇનસ થાય, ખાસ યાદ રાખો, આમાં ભૂલ નહીં થવી જોઈએ. માઇનસ છે એટલે બહાર માઇનસ માઇનસ પ્લસ સાઇન, અંદરનું 2t એઝ ઇટ ઇઝ, ઇનર ફંક્શન એઝ ઇટ ઇઝ, અને ઇનર ફંક્શનનું ડેરિવેશન ફરી થાય એટલે d બાય dt 2t થશે ફરી એનું ડેરિવેશન. તો આ માઇનસ 2 sin t થશે. આ 2t નું ડેરિવેશન શું થાય? 2 થશે, t નું ડેરિવેશન 1 એટલે 2 જે છે એને આપણે આગળ લખી નાખીએ એટલે 2 sin 2t થશે. તો અહીંયા કમ્પોઝાઇટ ફંક્શન પ્રમાણે જ્યાં કમ્પોઝાઇટ ફંક્શન આવે ત્યાં એનું ડેરિવેશન કરવાનું રહેશે. ચલો, આમાં કોઈને ક્વેશ્ચન છે જ્ઞાનમાં કે કેવી રીતે થયું ડેરિવેશન? તો હવે y નું ડેરિવેશન મને કોણ કરાવશે? y નું ડેરિવેશન કોણ કરાવશે? ચલો બોલો, હેન્ડ રેસ કરો અંદર ફટાફટ. વત્સલ બોલચાર. Yes, sir. Y is equal to 2 એમાં dy by dt એપ્લાય કરવાનું. એટલે 2 તો પહેલા કોન્સ્ટન્ટ છે એટલે બહાર રહેશે એટલે 2 dy by dt sin t માઇનસ dy by dt sin 2t. 2 પછી 2 as it is, sin t નું ડેરિવેશન cos t માઇનસ sin 2t નું ડેરિવેશન માઇનસ cos 2t અને 2t નું ડેરિવેશન 2.
કમ્પોઝિટ Very ફંક્શન છે તે વેરી ગુડ. એટલે 2 cos t minus 2 cos 2t. ઓકે વેરી ગુડ. મ્યુટ કરી દે. ઓકે હવે dy by dx ફાઇન્ડ કરવું છે. તો dy dx is equal to dy dt upon xy dt. તો dy by dt ની વેલ્યુ આપણને 2t minus 2 cos 2t અને dx by dt ની વેલ્યુ આપણે ડિનોમિનેટરમાં લખવાની -2 sin t upon -2 sin t plus 2 sin 2. અહીં પરથી 2 કોમન નીકળે અને નીચે પણ 2 કોમન નીકળશે. તો 2 કોમન કાઢી લીધો. cos t minus cos 2t upon minus sin t plus sin t. આ કેન્સલ થઈ જશે. રિમેઇનિંગ ટર્મ આપણી વચ્ચે cos t cos 2 minus sin t plus sin 2t. અહીંયા જે આપણે એક્ઝામ્પલ આગળ કન્ટિન્યુ કરવો હોય તો કરી શકીએ છીએ. cos minus cos અને નીચે sin minus sin ની ફોર્મ્યુલા એપ્લાય કરવી પડે, પણ કરવાની જરૂર નથી. અહીંયા સુધીનું જ આપણને આવડે તો ઇનફ છે. બરાબર છે? આમાં કોઈ ક્વેશ્ચન કોઈને? નો સર. નેક્સ્ટ, x is equal to t upon 1 plus t. જો લેક્ચર એન્ડ થાય તો રીજોઈન કરી લેજો. અને y is equal to 1 minus t upon 1 plus t. હવે અહીંયા x વાળું ફંક્શન કયા ફોર્મ છે? u by v. આ y વાળું ફંક્શન પણ કયા ફોર્મમાં છે? u by v. u by u by v. વેરી ગુડ. એટલે અહીંયા આપણે ડેરિવેશન t ની સાપેક્ષ તો કરીશું, પણ ડેરિવેશન માટે u by v ની મેથડ એપ્લાય કરવી પડે. તો x is equal to t upon 1 plus t. પહેલા d by dt એપ્લાય કર્યું. હવે આની ઉપર u v ની ફોર્મ્યુલા આપણે એપ્લાય કરવાની છે. તો શું થશે? u by v ની ફોર્મ્યુલા મને કોણ લખાવશે? u by v ની ફોર્મ્યુલા પ્રમાણે આ સ્ટેપને શું લખાય? મને કોણ લખાવશે? બોલો. ચલો બીજું કોઈ મને કોણ લખાવશે? મૌલિક, ચાલ બોલ. પેલા v as it is એટલે કે 1 plus t પછી d by dt t પછી t as it is ને વચ્ચે 1 નિશાની by વચ્ચે નિશાની નહીં આવે. હા, minus હા. minus પછી d by dt 1 plus t upon 1 plus t square. ઓકે ઓકે ઓકે, મ્યુટ થઈ ગયા. સરસ, વેરી ગુડ વેરી ગુડ. દરેક જણને આ u by v ની મેથડ કેવી રીતે એપ્લાય કરી છે, અહીંયા ફોર્મ્યુલા કેવી રીતે લખી છે, ખ્યાલ આવ્યો? ડિનોમિનેટર as it is ન્યુમેરેટર નું ડેરિવેશન માઇનસ ન્યુમેરેટર as it is ડિનોમિનેટર નું ડેરિવેશન ડિવાઇડ બાય ડિનોમિનેટર નો સ્ક્વેર. v into d by dt of u minus u into d by dt of v upon v square. ચલો હવે આપણે ડેરિવેશન કરીએ. તો 1 plus t as it is રહેશે. આ t નું ડેરિવેશન 1 થશે. આ t as it is 1 plus t નું ડેરિવેશનમાં 1 નું 0 અને t નું 1 ડિવાઇડ બાય 1 plus t નો હોલ સ્ક્વેર. એટલે અહીંયા 1 plus t into 1 એટલે 1 plus t minus t into 1 એટલે minus t upon 1 plus t નો હોલ સ્ક્વેર. t અને t કેન્સલ એટલે 1 upon 1 plus t નો હોલ સ્ક્વેર આવશે. ચાલો એ જ પ્રમાણે y is equal to 1 minus t upon 1 plus t. તો u upon v મેથડ એપ્લાય કરીએ એટલે ડિનોમિનેટર 1 plus t upon d by dt 1 minus t minus 1 minus t as it is d by dt 1 plus t upon 1 plus t નો હોલ સ્ક્વેર. u by v ની ફોર્મ્યુલા એપ્લાય કરી. 1 plus t as it is 1 નું ડેરિવેશન 0, t નું ડેરિવેશન 1 minus 1 minus 2 as it is રીજોઈન કરી લેજો. એન્ડ થઈ તો 1 નું ડેરિવેશન 0, t નું ડેરિવેશન 1 upon 1 plus t નો હોલ સ્ક્વેર. હવે 1 plus t into minus 1 minus 1 plus t થશે minus 1 minus t into 1 એટલે 1 minus t થશે. 1 plus t નો હોલ બ્રેકેટ ઓપન કરીએ. પ્લસ નું માઇનસ થઈ જશે એટલે -1 minus t minus આ માઇનસ નું પ્લસ થઈ પ્લસ t. તો અહીં t કેન્સલ થઈ જશે. -1 minus 2 plus t નો હોલ સ્ક્વેર. આ dy by dt થયું. હવે dy by dx is equal to dy by dt upon dx by dt. તો dy by dt ની વેલ્યુ -2 upon 1 plus t square છે અને dx by dt ની 1 upon 1 plus t square. 1 plus square કેન્સલ તો આવશે -2. બોલો કોઈને કઈ ક્વેશ્ચન છે આની અંદર? ચલો રીજોઈન થઈ જાઓ પહેલા.
હોમવર્કમાં કરવાનો છે. થશે જાતે? અહીં કઈ મેથડ એપ્લાય થશે ડેરિવેશન કરવા માટે? u બાય v ની મેથડ એપ્લાય થશે. આપણે અહીંયા ઉપરના એક્ઝામ્પલમાં કરીને એ જ રીતે કરવાનું છે. બરાબર ધ્યાનથી કરજો એક્ઝામ્પલ. થોડોક ઉપર ના કરતા થોડોક ડિફિકલ્ટ છે. અહીંયા આ a અને 2b એ કોન્સ્ટન્ટ છે એટલે સાથે ગુણાકારમાં લખતા જવાનું, બહાર બ્રેકેટની બહાર લખતા જવાનું. અને અહીંયા 1 + t² / 1 - t² ઉપર u બાય v ની મેથડ એપ્લાય કરવાની અને અહીંયા t / 1 - t² ઉપર કરવાની. આ 2b ને બહાર લખતા જવાનું, અહીંયા a ને પણ બહાર લખતા જવાનું. બરાબર ડેરિવેશન ની બહાર લખતા જવાનું, પ્રોડક્શનમાં છે એટલે. ચાલો તો દરેક જણને પેરામેટ્રિક ફંક્શનનું ડેરિવેશનની મેથડ ક્લિયર થઈ ગઈ. હાઉ ટુ ડેરિવેટિવ અ પેરામેટ્રિક ફંક્શન. ઇઝ ઇટ ક્લિયર? જો એક્ઝામ ની અંદર છે ને બે મેથડ એકદમ ઇમ્પોર્ટન્ટ છે. એક તો ચેઇન રૂલ. આપણે આની આગળની જે મેથડ કરી ને પેરામેટ્રિક ફંક્શનની આગળના જે 20 એક્ઝામ્પલ કર્યા છે આપણે, તો એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એમાંથી એક એક્ઝામ્પલ તો પૂછાય જ, ઇટ વેરી ઇમ્પોર્ટન્ટ. અને બીજી જે મેથડ છે એ હવે આપણે કરવાના છીએ, ડેરિવેટિવ ઓફ ઇમ્પ્લિસિટ ફંક્શન. સો વેરી ઇમ્પોર્ટન્ટ. એનો એક્ઝામ્પલ તો પૂછાશે જ, અને પૂછાય અત્યાર સુધીના તમે કોઈ પણ પેપર જોઈ લો તો દરેક પેપરની અંદર ચેઇન રૂલ અને પેરામેટ્રિક ફંક્શનનું ઇમ્પ્લિસિટ ફંક્શનનું ડેરિવેશન કરવાની મેથડ પૂછાય જ છે કોઈ પણ પેપર. તો વેરી ઇમ્પોર્ટન્ટ મેથડ છે. પહેલા તો ઇમ્પ્લિસિટ ફંક્શન કોને કહેવાય? જેમ આપણે પેરામેટ્રિક ફંક્શનને આઈડેન્ટિફાઈ કરતા શીખ્યા કે એક્સ અને વાય બે પ્રકારના ફંક્શન આપેલા હોય એક જ વેરિયેબલની અંદર, તો એવા ફંક્શનને પેરામેટ્રિક ફંક્શન કહેવાય. when x and y are function of t or theta in same variable, then it is called parametric function. અને જો if the function is y is equal to f of x form, function is y is equal to f of x form, and then it is called explicit function. જો function એ y is equal to f of x form માં આપણને આપેલું હોય તો એને explicit function કહેવાય છે. હવે explicit અને implicit, અહીંયા આવ્યું implicit function. તો what is an implicit function? Sometimes the function f of xy equal to 0 cannot be expressed y directly as a function of x. એટલે કે y is equal to f of x form. કોઈ આપણને ફંક્શન આપણને x અને y માં આપેલું હોય તો એ ફંક્શનને આપણે y is equal to f of x ફોર્મમાં કન્વર્ટ ન કરી શકીએ તો એવા ફંક્શનને ઇમ્પ્લિસિટ ફંક્શન કહેવાશે. મીન્સ કેવી રીતે સેપરેટ નહીં કરી શકાય? તો અહીંયા કેટલાક એક્ઝામ્પલ આપ્યા છે, બરાબર જુઓ ધ્યાનથી કે સચ ટાઈપ ઓફ ફંક્શન ઇઝ કોલ્ડ ઇમ્પ્લિસિટ ફંક્શન. અહીંયા આપણને આ ફંક્શન આપેલું છે sin x plus y is equal to e raised to xy. આ ફંક્શનને આપણે એક બાજુ x અને એક બાજુ y એવું કરી શકીએ? એક બાજુ x વાળી ટર્મ અને એક બાજુ y વાળી ટર્મ આવું કરી શકીએ? લખાય અને એવી રીતે? We cannot write it as y is equal to f of x. So that's why it is called implicit function. નીચેનું ફંક્શન cos x plus y is equal to log of xy. આને એક બાજુ x અને એક બાજુ y વડે લખાશે એને આવી રીતે? લખાય એને? નહીં લખી શકાય. ત્રીજું ફંક્શન નીચે આપેલું છે કે x² plus xy plus y² is equal to 0. તો આને લખાય? એક બાજુ x અને એક બાજુ y વાળી ટર્મ, આને પણ નહીં લખી શકીએ આપણે કે one side x and one side y. So when the function is in f of xy form and we cannot express as y is equal to f of x form, then it is called implicit function. તો y is equal to f of x હોય તો એને કયા પ્રકારનું ફંક્શન કહેવાય? જો y is equal to f of નહીં, y is equal to f of x હોય તો
એક્સપ્લિસિટ એક્સપ્લિસિટ કહેવાય. અને આપણે સેપરેટ નથી કરી શકતા, એટલે કે આ પ્રકારનું f of xy equal to 0 પ્રકારનું ફંક્શન હોય તો એને શું કહેવાય? એને શું કહેવાશે? ઇમ્પ્લિસિટ કહેવાશે. ઓકે, આ શબ્દ બરાબર ધ્યાનથી સમજજો, બહુ ઇમ્પોર્ટન્ટ છે. તમે આગળ D2D ની અંદર એડમિશન લો અને ત્યાં જ્યારે મેથ્સ આવશે ત્યારે આ બધા વર્ડ તમને સમજવામાં બહુ ડિફિકલ્ટી થાય જો પ્રોપર સમજ્યા નહીં હોય તો. કે ઇમ્પ્લિસિટ ફંક્શન શું છે, એક્સપ્લિસિટ ફંક્શન શું છે, ત્યાં પછી કોઈ આવી રીતના ડીપમાં નહીં સમજાવશે. સો ઇમ્પ્લિસિટ ફંક્શનનું ડેરિવેશન આપણે કેવી રીતે કરવા, વેરી ઇમ્પોર્ટન્ટ. સ્ટેપ્સ ટુ ફાઇન્ડ dy by dx ઓફ ઇમ્પ્લિસિટ ફંક્શન. તો પહેલા તો આપણને આવું જે પણ કઈ ફંક્શન આપેલું હોય ને, આ રીતનું ફંક્શન આપેલું હોય તો એમાં પહેલા આપણે શું એપ્લાય કરવાનું? dy dx એપ્લાય કરી દેવાનું. ફર્સ્ટ સ્ટેપ dy dx એપ્લાય કરો. જો દરેક એક્ઝામ્પલમાં સ્ટેપ સેમ આવશે, ડેરિવેશન જે ફંક્શન હોય એ પ્રમાણે અલગ અલગ કરવાનું રહેશે, પણ મેથડ આ રીતની સેમ રહેશે. પહેલા તો dy dx આપણે એપ્લાય કરવાનું. પછી શું કરવાનું કે when we differentiate a term involving y with respect to x, we follow the standard rules of differentiation and multiply the result by dy by dx. એટલે અહીંયા કહેવા એવું માંગે છે કે જ્યારે આપણું ફંક્શન x વાળું હોય તો આપણે જે પ્રમાણે ડેરિવેશન કરીએ છીએ, એટલે કે ધારો કે sin x હોય તો એનું ડેરિવેશન શું થાય? sin x નું ડેરિવેશન શું થાય? cos x થશે. પણ ધારો કે sin y હોય, d by dx sin y હોય તો શું કરવાનું? d by dx sin y આપેલું હોય તો એનું ડેરિવેશન કેવી રીતે કરવાનું? d by dx sin y. તો અહીંયા શું કીધું છે કે when differentiate the term involving y with respect to we follow the standard rules of differentiation. એટલે કે ડિફરન્શિએશન ના આપણે સ્ટાન્ડર્ડ રૂલ પ્રમાણે એનું ડેરિવેશન જે કરીએ એ પ્રમાણે કરવાનું. sin નું શું થશે? cos y થશે. cos y થશે. પણ એ રૂલ એપ્લાય કરીને શું મલ્ટીપ્લાય કરવાનું? શું મલ્ટીપ્લાય કરવાનું? by dx. એને મલ્ટીપ્લાય કરવાનું dy by dx વડે. ક્યારે કે જ્યારે આપણે x ની સાપેક્ષ ડેરિવેશન કરીએ છીએ અને અહીંયા y વાળું વેરિયેબલ હોય ત્યારે. અહીંયા x જ હોય તો સીધું એનું sin નું cos જ થાય, પણ આપણે ડેરિવેશન x ની સાપેક્ષ કરીએ છીએ અને અહીંયા ફંક્શન y વાળું છે તો આપણે જે રૂલ ફોલો કરીએ છીએ એ પ્રમાણે sin નું ડેરિવેશન cos તો કરવાનું જ, cos y તો લખવાનું જ, પણ આ y વાળું ફંક્શન છે એટલે ગુણાકારમાં dy by dx લખવાનું. દરેક જણને સમજ પડી ગયા? બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. જ્યારે પણ y વાળું ફંક્શન આવે ત્યારે ડેરિવેશન કરીને ગુણાકારમાં મલ્ટીપ્લાય કરવાનું છે dy by dx થી. ત્યાર પછી ડેરિવેશન કમ્પ્લીટ થઈ ગયા પછી શું કરવાનું? dy by dx કોમન. આપણે dy by dx વાળી ટર્મ એક સાઈડ લઈને dy by dx કોમન કાઢવાનું અને બાકીની ટર્મ ઇક્વલ ટુ ની બીજી બાજુ લઈને આપણને dy by dx ફાઇન્ડ કરી શકાશે. આ દરેક એક્ઝામ્પલના સ્ટાન્ડર્ડ સ્ટેપ્સ છે. હવે આ તમારે સમજવા જેવું છે. અહીંયા જ્યાં લખ્યું છે આ એક્ઝામ્પલમાં કરવાનું આવે તો કેવી રીતે કરવાનું? જો આ કોઈ પણ y વાળું ફંક્શન હોય અને આપણે ડેરિવેશન x ની સાપેક્ષ કરીએ તો શું કરવાનું? આ f નું ડેરિવેશન કરવાનું જે થતું હોય એ અને મલ્ટીપ્લાય બાય dy by dx કરવાનું. અહીંયા આપણે ઉપર જોઈ ગયા એ પ્રમાણે, જેમ કે અહીંયા sin y હતું તો sin y નું ડેરિવેશન cos y કર્યું અને મલ્ટીપ્લાય બાય dy by dx કર્યું. હવે આ જુઓ, d by dx y, d by dx x હોય તો શું થાય? d by dx x નું ડેરિવેશન 1 થાય. ઓકે, તો અહીંયા d by dx y છે તો x નું ડેરિવેશન y, તો y નું ડેરિવેશન શું થાય? 1 y નું પણ 1 જ થશે. એટલે y નું ડેરિવેશન 1 થયું, પણ આ y નું ડેરિવેશન કર્યું એટલે મલ્ટીપ્લાય dy by dx વડે કરવાનું.
ઉપરના રૂલ પ્રમાણે આપણે જોઈ ગયા એ પ્રમાણે કે જ્યારે પણ y વાળા ફંક્શનનું ડેરિવેશન કરીએ વિથ રિસ્પેક્ટ ટુ x તો ગુણાકારમાં dy by dx લખવાનું. એટલે અહીંયા y નું ડેરિવેશન 1 into dy by dx. એટલે આપણે યાદ જ રાખી લેવાનું કે y નું ડેરિવેશન વિથ રિસ્પેક્ટ ટુ x શું થાય? dy by dy dx. by dx. ઓકે, હવે y સ્ક્વેર હોય તો x સ્ક્વેર નું 2x, તો y સ્ક્વેર નું શું થાય? 2y, અને y નું કર્યું એટલે મલ્ટીપ્લાય બાય dy by dx થશે, એટલે 2y into dy by dx. સપોઝ y ક્યુબ છે તો y ક્યુબ નું ડેરિવેશન x ક્યુબ પ્રમાણે x ક્યુબ નું 3x સ્ક્વેર, તો y ક્યુબ નું 3y સ્ક્વેર, પણ y નું કર્યું એટલે મલ્ટીપ્લાય બાય dy by dx લખવું પડે. આટલું ક્લિયર થયું દરેક જણને? સમજ પડી? Yes. Yes, sir. ઓકે ઓકે, હવે અહીંયા જુઓ, આ સ્ટેપ ઘણા એક્ઝામ્પલમાં આપણે કરવાનું આવશે. વેરી ઇમ્પોર્ટન્ટ. dy by dx x into y, આ x into y એટલે આનું ડેરિવેશન કઈ મેથડથી કરવાનું? u.v મેથડથી થાય. Yes, sir. એટલે પહેલું ફંક્શન u અને બીજું ફંક્શન v, એટલે x dy by dx y પ્લસ y dy by dx x. આપણે અહીંયા u.v મેથડ એપ્લાય કરી. આ સ્ટેપ દરેક જણે સમજ પડી કેવી રીતે લખ્યું? Yes, ફર્સ્ટ sir. ફંક્શન ડેરિવેશન ઓફ સેકન્ડ ફંક્શન પ્લસ સેકન્ડ ફંક્શન ઇન્ટુ ડેરિવેશન ઓફ ફર્સ્ટ ફંક્શન. હવે આ x એઝ ઇટ ઇઝ. હવે dy by dx y શું થાય? y નું ડેરિવેશન શું થાય? dy by dx. 1. હા, y નું ડેરિવેશન 1 ઇન્ટુ dy by dx, એટલે y નું ડેરિવેશન dy by dx. હવે આ y એઝ ઇટ ઇઝ અને x નું ડેરિવેશન શું થશે? 1. 1. x નું ડેરિવેશન 1, એટલે અહીંયા આપણને આન્સર મળ્યો x ઇન્ટુ dy by dx પ્લસ y. આમાં કોઈને કઈ પણ કન્ફ્યુઝન છે? આટલા સ્ટેપમાં કોઈને કઈ કન્ફ્યુઝન છે? No, sir. No, sir. Oh, sir. આ તમારે યાદ રાખવું પડશે. અત્યાર સુધી આપણે જે મેથડ કરી ગયા છે એ પ્રમાણેની આપણે પ્રેક્ટિસ હોય એટલે અહીંયા dy by dx ગુણાકારમાં લખવાનું ભૂલી જવાશે. એટલે ખાસ ધ્યાન રાખવાનું કે y વાળા ફંક્શનનું ડેરિવેશન કરીએ ત્યારે મલ્ટીપ્લાયમાં dy by dx લખાશે ને લખાશે. ઇટ ઇઝ ક્લિયર? Yes, sir. Yes. ચલો હવે આપણે એક્ઝામ્પલ સ્ટાર્ટ કરીએ છીએ. દરેક એક્ઝામ્પલની આપણે ફાઇન્ડ કરવાનું છે dy by dx. એટલે દરેક વખતે આપણને લખેલું તો આવશે dy by dx. આપણે આઈડેન્ટિફાઈ કરવાનું છે કે અહીંયા કઈ મેથડ એપ્લાય થશે, એટલે ખાસ ધ્યાન રાખવાનું. ફર્સ્ટ x ક્યુબ પ્લસ y ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 3axy. તો અહીંયા આપણે એક બાજુ x વાળી ટર્મ અને એક બાજુ y વાળી ટર્મ એવું સેપરેટ કરી શકીશું નહીં. સો ફર્સ્ટ આપણે d by dx દરેક ટર્મમાં એપ્લાય કરી દઈએ. એટલે d by dx x ક્યુબ પ્લસ d by dx y ક્યુબ પ્લસ આ 3a કોન્સ્ટન્ટ છે એટલે બહાર નીકળી જશે 3a d by dx xy. ચલો ફર્સ્ટ સ્ટેપ સમજ પડી દરેક જણાને? Yes, sir. યસ સર. એમાં તો સિમ્પલ જ છે, પહેલા d by dx એપ્લાય કરી દેવાનું. હવે જ્યાં x વાળું ફંક્શન આવશે ત્યાં આપણી એઝ રેગ્યુલર મેથડ પ્રમાણે ડેરિવેશન કરીશું. એન્ડ જ્યાં y વાળું ફંક્શન આવશે, when we have a function of y we have to derivative as we derivative of x and multiply the result with dy by dx. જ્યાં y વાળું ફંક્શન આવે ત્યાં ડેરિવેશન કરીને dy by dx વડે મલ્ટીપ્લાય કરીશું. તો x ક્યુબ નું ડેરિવેશન x raised to n પ્રમાણે 3x સ્ક્વેર થશે Yes, sir. પ્લસ y ક્યુબ નું ડેરિવેશન 3y સ્ક્વેર થશે, પણ y વાળું ફંક્શન છે એટલે મલ્ટીપ્લાય બાય dy by dx થશે. યસ. ઇઝ Yes, ઇક્વલ ટુ sir. આ 3a as it is d by dx x into y. જો આપણે હું તમને આગળ જ બતાવી ગયો છું કે x into y કેવી રીતે કરવાનું હમણાં, કે x as it is d by dx y plus y as it is d by dx x. x as it is d by dx y plus y as it is d by dx x. પહેલું ફંક્શન ડેરિવેશન ઓફ સેકન્ડ ફંક્શન પ્લસ સેકન્ડ ફંક્શન ઇન્ટુ ડેરિવેશન ઓફ ફર્સ્ટ ફંક્શન. ચલો હવે 3x સ્ક્વેર as it is લખાશે, 3y સ્ક્વેર dy by dx પણ as it is લખાશે. આનું ડેરિવેશન કરીએ અને 3a ને અંદર મલ્ટીપ્લાય કરીએ. ચલો એટલે 3ax અને y નું ડેરિવેશન એટલે dy by dx થશે.
યસ સર. એટલે 3ax dy by dx પ્લસ આ 3ay સાથે મલ્ટીપ્લાય થાય એટલે 3ay થાય અને x નું ડેરિવેશન 1 એટલે 3ay થશે. આટલું ક્લિયર? ડેરિવેશન આપણું કમ્પ્લીટ થઈ ગયું એટલે હવે શું કરવાનું, dy by dx વાળી ટર્મ એક જ સાઈડ લેવાની એટલે 3y² dy by dx આ ટર્મ ઇક્વલ ટુ ની બીજી બાજુ આવશે એટલે -3x dy by dx ઇઝ ઇક્વલ ટુ આ 3ay એઝ ઇટ ઇઝ 3x² આ બાજુ આવશે એટલે -3x² થશે. યસ સર. હવે આ બે ટર્મમાંથી dy by dx કોમન નીકળશે, 3 પણ કોમન નીકળી જાય છે એટલે 3 dy by dx અહીંયા રહેશે y minus ax is equal to અહીંયાથી પણ 3 કોમન નીકળી જશે એટલે ay minus x². તો આપણે dy by dx ફાઇન્ડ કરવાનું છે એટલે dy by dx ને આ બાજુ જ રાખીશું. આ 3 into y minus ax ડિનોમિનેટરમાં જશે આ બાજુ અને ન્યુમેરેટરમાં ઉપર 3 into ay minus x² રહેશે. તો અહીંયાથી 3 અને 3 કેન્સલ થઈ જાય તો ay minus x ઉપર સ્ક્વેર આવશે, ભૂલમાં ક્યુબ લખાઈ ગયું છે, ay minus x² upon y minus ax. તો dy by dx ને આપણને અહીંયા ફાઇન્ડ થયું. બોલો સમજ પડી? યસ સર. કોઈ પણ ક્વેશ્ચન હોય તો પૂછી લો અહીંયા મને, કોઈને પણ કોઈ પણ ક્વેશ્ચન હોય તો પૂછી લો. મેથડ એકદમ ઇમ્પોર્ટન્ટ છે. આ મેથડના એક્ઝામ્પલ પૂછાશે અને પૂછાશે જ. ચલો આ નેક્સ્ટ એક્ઝામ્પલ તમે જાતે કરી શકો. અત્યારે આપણે ઉપર કર્યું એના જેવો છે. યસ સર. યસ સર. ચલો નોટની અંદર તમે જાતે ગણવાનો પ્રયત્ન કરો આ એક્ઝામ્પલને અને કોઈએ મને એક્સપ્લેન કરવાનું છે. ટાઈમ આપું છું તમે. ચાલો ચલો કોણ સોલ્વ કરાવશે મને આ એક્ઝામ્પલ? કોણ કરાવશે? ચલો વત્સલ અને મૌલિક સિવાય બીજું કોણ કરાવશે? ચલો હેન્ડ રેસ કરો. પ્રીત ચાલ કરાવું છું. યસ. સર પહેલા તો આની ઉપર d by dx વાળો રૂલ એપ્લાય થશે. તો d by dx x² plus d by dx y² equal to 3 into d by dx x into y xy. x² નો ડેરિવેશન 2x plus y² નો ડેરિવેશન 2y into dy by dx equal to 3 as it is. x y નું ડેરિવેશન u dot v થી કરવાનું એટલે x into d by dx y plus y into d by dx into x પછી is equal to ને આ બાજુનું ટર્મ as it is અને આનું ડેરિવેશન કરવાનું મતલબ કે સિમ્પ્લિફાય કરવાનું. તો 3 as it is પછી x into dy by dx y નું ડેરિવેશન પછી x y તો as it is અને x નું 1 બરાબર છે. પછી 2x અને આ 3 અંદર મલ્ટીપ્લાય થઈ જશે. હા 3 અંદર મલ્ટીપ્લાય થઈ જશે. પછી dy by dx વાળી ટર્મ એક સાઈડ અને બીજી ટર્મ એક સાઈડ. પછી dy by dx કોમન નીકળી જાય અને વધે 2y minus 3x equals to 3y minus 2x. પછી 2y minus 3x વાળી ટર્મ is equal to ઓલી સાઈડ લઈ જવાનું ડિવાઇડમાં આવી જાય. 2y minus dy by dx is equal to 3y minus 2x divided by 2y minus 3x answer. ઓકે વેરી ગુડ મ્યુટ કરી દે. દરેક જણને સમજ પડી આમાં? કોઈ ક્વેશ્ચન છે?
નેક્સ્ટ એક્ઝામ્પલ શરૂ કરીએ. ચાલો, x² પ્લસ xy પ્લસ y² ઇઝ ઇક્વલ ટુ 10. હમણાં કરી ગયા એના જેવો જ એક્ઝામ્પલ છે. ફટાફટ કરાવું છું. સિમિલર સ્ટેપ્સ છે. dy dx ફર્સ્ટ દરેક ટર્મમાં એપ્લાય થશે. dy dx x² પ્લસ dy dx xy પ્લસ dy dx y² ઇઝ ઇક્વલ ટુ dy dx 10. ઈચ ટર્મમાં dy dx એપ્લાય થઈ ગયું. x² નું ડેરિવેશન 2x થશે. આની ઉપર u ડોટ v મેથડ એપ્લાય થશે. x એઝ ઇટ ઇઝ dy dx y પ્લસ y એઝ ઇટ ઇઝ dy dx x પ્લસ y² નું 2y dy by dx થશે અને કોન્સ્ટન્ટ નું ડેરિવેશન 0. બરાબર, આપણે હમણાં આગળ સ્ટેપ કરી ગયા એક પ્રકારના સ્ટેપ છે. હવે 2x એઝ ઇટ ઇઝ, આ x પણ એઝ ઇટ ઇઝ, y નું ડેરિવેશન 1 into dy by dx એટલે dy by dx થશે પ્લસ y એઝ ઇટ ઇઝ, x નું ડેરિવેશન 1 પ્લસ 2y dy by dx એઝ ઇટ ઇઝ અને ઇક્વલ ટુ 0. હવે આપણે dy by dx વાળી ટર્મ એક સાઈડ રાખવાની અને બાકીની ટર્મને ઇક્વલ ટુ ની બીજી બાજુ લઈ જવાની. એટલે આ x dy by dx અને 2y dy by dx આ સાઈડ રહેશે લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર અને રાઈટ હેન્ડ સાઈડ ઉપર 2x અને y જશે એટલે -2x -2y થશે. આમાંથી dy by dx કોમન થશે એટલે dy by dx x plus 2y is equal to -2x - y dy by 2x - y upon x plus 2y. Any query? No, sir. No, sir. Okay. This example is important. Fourth example is important. चलो जो x sin y plus y sin x equal to 5. x sin y plus y sin x equal to 5. Okay. चलो હવે ફર્સ્ટ તો અહીંયા વચ્ચે પ્લસ છે એટલે પહેલા dy dx આ બંને ટર્મમાં એપ્લાય કરીએ અને ઇક્વલ ટુ ની આ બાજુ પણ dy dx એપ્લાય કરીએ એટલે dy dx x sin y plus dy dx y sin x is equal to dy dx 5. હવે x into sin y નું ડેરિવેશન કઈ મેથડથી થશે? u dot v. u dot v થી થશે. ઓકે, વેરી ગુડ. તો અહીંયા u dot v મેથડ એપ્લાય કરીએ એટલે x as it is dy dx sin y plus sin y as it is dy dx x. આ ફર્સ્ટ બ્રેકેટ નું સિમ્પ્લિફિકેશન થયું. હવે આ સેકન્ડ બ્રેકેટ નું કરીએ એમાં પણ u dot v થશે. તો y as it is સેકન્ડ ફંક્શન નું ડેરિવેશન પ્લસ સેકન્ડ ફંક્શન as it is અને ફર્સ્ટ ફંક્શન નું ડેરિવેશન. કોન્સ્ટન્ટ નું ડેરિવેશન 0 એટલે ઇક્વલ ટુ આપણને મળશે 0 equal to 0. તો નેક્સ્ટ સ્ટેપમાં x as it is sin y નું ડેરિવેશન શું લખાય? Cos y into dy by dx. dy by dx લખવાનું ભૂલાય નહીં એટલે cos y dy by dx plus sin y as it is x નું ડેરિવેશન 1 plus y as it is sin x નું ડેરિવેશન cos x થશે plus sin x as it is અને y નું ડેરિવેશન dy by dx થશે 1 into dy by dx એટલે dy by dx થશે equal to 0. હવે આપણે dy by dx વાળી ટર્મ એક સાઈડ રાખવાની એટલે x cos y dy by dx plus sin x dy by dx લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર અને રાઈટ હેન્ડ સાઈડ ઉપર sin y અને y cos x એટલે -sin y -cos x. Now take dy by dx common from left hand side. dy by dx into x cos y plus sin x minus common sin y plus y cos x. અહીંયાથી માઇનસ કોમન નીકળશે. dy by dx સાથેની જે ટર્મ છે ઇક્વલ ટુ ની બીજી બાજુ ડિનોમિનેટરમાં આવશે. So dy by dx is equal to minus sin y plus y cos x upon x cos y plus sin x. બોલો એક ક્વેશ્ચન છે આની અંદર? No, sir. એક મિનિટ એવું હોય તો જોઈ લો એક્ઝામ્પલ, ઇમ્પોર્ટન્ટ છે. કઈ ક્વેરી હોય તો તરત પૂછી લો. રોજનું રોજ નોટની અંદર લખતા જાઓ, મેથડ રોજની રોજ કરતા જાઓ તો જ આવડશે, તો જ સમજ પડશે અને તો જ તમે જાતે ગણી શકશો. અધરવાઇઝ ગણવામાં ડિફિકલ્ટી થશે. એક્ઝામ્પલ ગણવા મેથડ બધી ભેગી થઈ જશે.
નેક્સ્ટ y is equal to sin x plus y. આ ચોથા પછીના એક્ઝામ્પલ છે ને એ વધારે પૂછાય છે. ચાર પછીના એક્ઝામ્પલ માંથી કોઈ એક એક્ઝામ્પલ મોટા ભાગે પૂછાય છે એક્ઝામની અંદર. y is equal to sin x plus y. આપણે dy by dx ફાઇન્ડ કરવાનું છે એટલે પહેલા dy dx બંને બાજુ એપ્લાય કરીએ. તો આ sin x plus y એ કયા પ્રકારનું ફંક્શન છે? કેવું ફંક્શન થાય? એ કમ્પોઝાઇટ ફંક્શન થશે, બરાબર? એટલે પહેલા આઉટર ફંક્શન નું ડેરિવેશન શું થાય? સાઇન નું cos cos એટલે cos ઇનર ફંક્શન એઝ ઇટ ઇઝ, અને ઇનર ફંક્શન નું ડેરિવેશન એટલે dy dx x plus y. અહીંયા સમજ પડી? યસ. પહેલા ફક્ત આઉટર ફંક્શન નું ડેરિવેશન એટલે cos ઇનર ફંક્શન એઝ ઇટ ઇઝ, અને ઇનર ફંક્શન નું ડેરિવેશન ફરી એટલે dy dx x plus y. હવે cos x plus y એઝ ઇટ ઇઝ, x નું ડેરિવેશન 1 અને y નું ડેરિવેશન dy by dx થશે. 1 into dy by dx એટલે dy by dx. cos x plus y બંનેમાં મલ્ટીપ્લાય થશે એટલે cos x plus y into 1 એટલે cos x plus y. cos x plus y into dy by dx એટલે cos x plus y dy by dx. હવે dy by dx વાળી ટર્મ ને એક બાજુ લઈએ એટલે dy by dx આ બાજુ આવશે એટલે માઇનસ cos x plus y dy by dx. આ cos x plus y આ બાજુ જ રહેશે એટલે એઝ ઇટ ઇઝ રહેશે. અહીંયાથી dy by dx કોમન નીકળશે લેફ્ટ હેન્ડ સાઈડ ઉપરથી. સો dy by dx to 1 minus cos x plus y equal to cos x plus y. આ dy by dx સાથે જે છે અહીંયા ડિનોમિનેટરમાં આવશે એટલે cos x plus y upon 1 minus cos x plus y. આ આપણને dy by dx મળી. બોલો કઈ ક્વેશ્ચન છે આમાં? Next one is very important. X plus y is equal to sine of x into y. dy by dx ફાઇન્ડ કરવાનું છે. તો ફર્સ્ટ તો આપણે dy dx દરેક ટર્મમાં એપ્લાય કરીશું. dy dx x plus dy dx y plus dy dx sin x into y. હવે x નું ડેરિવેશન શું થાય? 1 y નું ડેરિવેશન dy dy by by dx અહીંયા sin xy કેવું ફંક્શન કહેવાય? composite એટલે પહેલા ફક્ત આઉટર ફંક્શન sin નું ડેરિવેશન cos ઇનર ફંક્શન એઝ ઇટ ઇઝ અને ઇનર ફંક્શન નું ડેરિવેશન એટલે cos xy into dy dx xy. આ સ્ટેપમાં કઈ કન્ફ્યુઝન? no sir 1 plus dy by dx as it is, cos xy પણ as it is. અહીંયા u dot v પ્રમાણે ડેરિવેશન થશે એટલે x into dy dxy plus y into dy dxx. પહેલું ફંક્શન as it is, બીજા ફંક્શનનું ડેરિવેશન પ્લસ બીજું ફંક્શન as it is અને પહેલા ફંક્શનનું ડેરિવેશન. 1 plus dy by dx is equal to x. અહીંયા મલ્ટીપ્લાય કર્યું, cos xy ને અંદર મલ્ટીપ્લાય કર્યું એટલે x into cos xy. y નું ડેરિવેશન dy dx પણ અહીંયા x into cos y dy by dx પ્લસ આ પણ અહીંયા y સાથે મલ્ટીપ્લાય થાય એટલે y cos અને x નું ડેરિવેશન y cos xy. ડેરિવેશન કમ્પ્લીટ થઈ ગયું એટલે dy by dx વાળી વન સાઈડ લેવાની. dy by dx minus x y dy by dx is equal to y cos xy. આ બાજુ as it is રહેશે અને 1 equal to ની બીજી બાજુ આવશે એટલે માઇનસ. So dy by dx common, dy by dx 1 minus x cos y. અહીંયા y cos xy minus 1 as it is રહેશે અને આ ટર્મ છે આના ડિનોમિનેટર જશે એટલે y cos xy minus 1 upon 1 minus x cos y. બોલો આવડશે કે નહીં એક્ઝામ્પલ? થશે કે નહીં એક્ઝામ્પલ? બોલો બીજા બધાને ખ્યાલ આવે છે? ક્રિશ, ચાંદની, મહેક, હર્ષ, તીર્થ, વિનીત, જય, યશવી, દરેક જણને ખ્યાલ આવે છે? કઈ ક્વેરી છે?
માનવ, દીર્ઘ, હેત? No, sir. Yes, sir. You can do it yourself now. Yes, sir. Okay. Seventh example is also very, very important. Let's see. Here we want to find dy by dx. E raised to x plus e raised to y is equal to e raised to x plus y. In the first term, we have applied dy dx. dy dx e raised to x plus dy dx e raised to y is equal to dy dx e raised plus y. First step માં આપણે dy dx apply કરીશું. Okay. હવે derivation of e raised to x is E raised to x. e raised to x, and derivation of e raised to y is e raised to y, but here it is a 5, so multiply by dx is equal to e raised to x plus y is the composite function. પર માં x સિવાય સાથે કંઈ પણ આપેલું હોય એટલે composite function થઈ જશે. એટલે પહેલા આ composite function પ્રમાણે e raised to x plus y નું e raised to x y અને પાવર જે છે એનું ડેરિવેશન ફરી એટલે dy dx x plus y. આ ખ્યાલ આવ્યો? Yes. e raised to x as it is plus e raised to y dy by dx one as it is, e raised to x plus y as it is, x plus derivation 1, y નું derivation y by dx, y નું derivation dy by dx. હવે આ e raised to x plus y છે બ્રેકેટમાં મલ્ટીપ્લાય થશે તો અહીંયા બાજુના સ્ટેપ as it is રહેશે. e raised to x plus e raised to y dy by dx મલ્ટીપ્લાય થાય e raised plus y plus e raised to x plus y dy by dx. હવે dy by dx વાળી ટર્મ વન સાઈડ લેવાની, e raised to y dy by dx માઇનસ પ્લસ બીજી બાજુ માઇનસ થશે e raised to x plus y dy by dx. આ e raised to x plus y as it is રહેશે અને આ e raised to x equal to ની બીજી બાજુ જશે એટલે માઇનસ થઈ જાય, minus e raised to x. Take dy by dx common. So here it is e raised to y minus e raised to x plus y, e raised to x plus y minus e raised to x. So dy by dx common. So here e raised to x plus y minus e raised to x upon e raised to y minus e raised to x plus y. Important example, very important. કોઈ question છે? No, sir. 8 નંબરનો એક્ઝામ્પલ અને 9 નંબરનો એક્ઝામ્પલ. બે એક્ઝામ્પલ બાકી છે આપણા મેથડની અંદર. હવે આમ પણ એન્ડ થવા આવ્યું છે, હવે ફરી પાછું રીજોઈન કરવું પડશે. ઓકે ચલો હવે તમે 10 મિનિટનો બ્રેક જ લઈ લો. 11th નો લેક્ચર જે હોય એમાં જોઈન કરજો. 10 મિનિટનો બ્રેક લઈ લો. અહીંયાથી આપણે નેક્સ્ટ લેક્ચરમાં શરૂ કરીશું આવતીકાલે. ઓકે, રોજનું રોજ લખતા રહેજો. નોટની અંદર અસાઇનમેન્ટ ટ્યુટોરિયલ કમ્પ્લીટ કરી દેજો.